ભગવાનને હાથ ભાવે પ્રાર્થના.
બાબાના સદગુરુના ચરણમાં આવ્યા છે, તો એનું શું કારણ હોઈ શકે? કઈ એવી વસ્તુ હશે કે આ પોથી તો ખાલી બધા વાંચી જાય, પણ એની ફળશ્રુતિ શું છે? એ કેટલી પવિત્ર વસ્તુ છે. એ સાંઈ બાબાએ આટલા વર્ષો પહેલાં ભક્તોને હું કામ આપેલી? તો એ બધા ધ્યાન દઈને બધા સાંભળજો. ધ્યાન રાખે તો જીવનમાં ઉતરે, ને તો બજારમાં ફરી ફરીને ત્યાં થાકી આવ્યા ને અહીંયા ઊંઘી જાય. પરીક્ષા આવે ત્યારે ઊંઘી જાય તો વરસ જેમ બાતલ જાય તેમ માણસનું જીવન બાતલ થઈ જાય. આવી આ બધી વસ્તુ છે. એટલા માટે બધાને વારંવાર બજારમાં ફરે વસ્તુ તો ચાલે, પણ જ્યારે મૂળ વસ્તુ તમે પ્રાપ્ત નહીં કરે તો આવી યાત્રાઓનો અર્થ રહેતો, કારણ કે આ બધી ગંભીર વસ્તુઓ છે. આ માણસોને હમણાં નહીં સમજાય. જીવન ખાટલામાં પડે ત્યારે આ બધી વસ્તુઓ સમજાય, પણ ત્યારે પાણી વહી ગયેલું હશે. પછી પારો બાંધેતીનો કોઈ મતલબ રહી જતો નથી. તો બધા ધ્યાનથી સાંભળજો કે જે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્મરણ કરવા માટે આવ્યા તેનું મહત્વ સાંઈ બાબાએ એના સાંઈ સત્ય ચરિત્રમાં ખાલી એક જ ફકરાની અંદર એવું તો એની અંદર આખું અમૃત વહેલું છે, પણ એના માટે સંસારીઓને ટાઈમ મળતો નથી. તો ખાલી એક એનો સાર ખાલી જોઈ લેજો કે બાબાએ એમના સ્મરણથી એનું કેટલું મહત્વ છે. તો તે બધા ધ્યાન દઈને સાંભળજો. દેવનું કે ગુરુનું નામ જે આપણે હમણાં નામ સ્મરણ કરવાના છે તે પાપના પર્વત તોડી લાગે છે. આ છોકરાઓને તમે વાંચીને સંભળાવ્યું, પણ બધાને લાભ મળે એનો એટલા માટે કે પાપના પર્વત તમારા કદાચ પાપો બહુ વધી ગયેલા હશે તો પણ એને તોડી નાખે, ડુંગરને પણ તોડી નાખે. નામ સ્મરણ દેહના બંધન છોડાવે છે. હમણાં આપણે અહીંયા છે, પણ ઘણીવાર એવું થાય કે ઘેરે આની શું પરિસ્થિતિ હશે, ઘેરેથી શું પરિસ્થિતિ, કાલે ઉઠીને મારી નોકરીમાં શું થાય, અહીંયા આવેલા તો પણ આપણને ચિંતા. તો આ બધું દેહનું બંધન. પણ તમે આ પાઠો કર્યા જ કરે તો તમને પછી ઈષ્ટ પર એટલો ભરોસો આવી જાય કે એ તો એની રીતે થયા જ કરતું હશે. જો હમણાં બધા આપણે અહીંયા આવી રહેલા, પણ તો પણ સાંઈધામમાં ભંડારાની રીતે ભંડારા ચાલુ, ને જે નિત્યમાં પાઠ આવે તો પાઠ પણ ચાલુ. આપણને થોડી ચિંતા છે. તો એકવાર આ જીવનમાં તમે અસ્તિત્વમાં લાવે તો એ આવી જાય, પણ એના માટે સતત પ્રયાસ કરવા પડે. તો એ વસ્તુ બધાએ કરવું પડે. નામનો જાપ કરોડો ખરાબ વાસનાઓને જળ ગુણમાંથી દૂર કરીને નહીં જેવી કરી નાખે. આપણી અંદર જાત જાતના બધા ખરાબ ભાવો, જો ખરાબ ભાવો કેમ સમજ પડી જાય કે તમે આ પાઠો કર્યા કરે અને આધ્યાત્મિકતામાં ઊંડા ઉતરે તો ચહેરો જોઈને કહી દે તમે કે આનેમાં હું લેવાનું છું, આનેમાં કેટલુંક લેવાનું છે. ગમે એટલા વખતે અમે આમ ભક્તિ કરીએ તેમ ભક્તિ કરીએ, પણ તમે આધ્યાત્મિકમાં ઊંડા ઉતરે ચહેરા જોઈને તમે કહી જ દે કે આનેમાં કંઈ બી તાલ નહીં મળે, અને આની ભક્તિ ઉચ્ચ પ્રકારની છે, એટલી આ પવિત્ર વસ્તુ છે જો સમજાઈ જાય તો. પણ એ ક્યારે સમજ પડે? આધ્યાત્મિકતામાં ઊંડા ઉતરેલા ખાલી આ નામ સ્મરણના પ્રભાવથી તમને સમજમાં આવી જાય. અને કોઈની પરિસ્થિતિ બદલાઈ ગઈ તો હું કામ બદલાઈ ગઈ તેનો પણ બધાને ખ્યાલ આવી જાય. પણ એના માટે જો બધા જાગૃત રહે તો, નહીં તો પછી અહીંથી ગયા ને સેટ રહેવાને તેવા તો પણ આ વસ્તુ માણસને નહીં સમજાય. અને એ પરીક્ષાઓ ક્યારે થાય કે માણસ જ્યારે જાગૃત થઈ જાય, જાગી જાય. કાલે આપણે બધા થાકેલા પાકેલા આવ્યા, પણ જે જાગૃત છે તો તેના ચહેરા ઉપર કોઈ ચિંતાની લકીર નહીં રહે, તે તો સગવડ કરવામાં માને. પણ જેનેમાં અંદરથી આળસાય છે તો તેના ચહેરાઓ કે ફેસ બદલાઈ જાય, તો તેના પરથી આ બધી પરીક્ષાઓ લેવાઈ જાય. જે માણસ જાગી ગયેલો હોય તો તેને ખ્યાલ આવી જાય. એટલે જે માણસ ભક્તિમાં અગાડી ગયેલો રહે તે કોઈ દાડે પોતપોતાનું વિચારતો, તે તો બધાની સગવડ કરવામાં માને. તો ત્યારે એ પરમાત્મા પણ આ નામ સ્મરણ કામ લાગે. અને જળ ગુણમાંથી દૂર કરીને નહીં જેવી કરી નાખે છે. નામ સ્મરણ કાળની ગરદન તોડી નાખે છે. બધા ધ્યાનથી સાંભળજો. હવે તમે એકવાર સવારમાં ઉઠીને આ પાઠ કરી નાખે તો કાળ પણ તમારો વાળ વાંકો કરી શકતો, ભલે આવી ગયેલો રહે, પણ એ તમને તમારું મૃત્યુ બી આવી ગયેલું હોય, પણ સવારમાં તમે પાઠ
કરી નાખે વિષ્ણુ સહસ્ત્રના, તો કાળ તમારું બગાડી શકતો, કાળની બી ગરદન તોડી નાખે. તો વિચાર કરો, આ એક સદગુરુના વચનો છે. પછી પેલા કે મને આ ગ્રહ નડે, એનો તો કોઈ પ્રશ્ન જ નહીં આવે. એટલી આ અનમોલ મૂડી છે. એટલા માટે આ કરવા જેવું ઘટે એવો આ સહસ્ત્ર નામનો મહિમા છે. તમને બધાને, માણસોને જન્મ મરણની ખેંચાણમાંથી પણ બચાવી લે. માણસો આનો પાઠ કર્યા કરે તો પછી તેણે આ પૃથ્વી પર પાછું આ ભૂંડ કે સુવર કે કૂતરાઓની યોનિમાં આવવું પડતું, એમાંથી મુક્ત કરી નાખે. ને નહીં મુક્ત થવાના તો કોઈ બજારમાં ફર્યા કરવાનું. બરાબર છે? કારણ કે હમણાં બજારમાં ફરે તો ત્યારે પણ પછી બજારમાં જ ફરવું પડે. આપણે બધા નજરો નજર આવું, આ સાંઈ બાબાનું વચન છે, આ કોઈ વ્યક્તિનું વચન નહીં મળે. પણ આના બધાને અભ્યાસો હશે તો તમને જીવનમાં કામ લાગે. આ બહુ પરમ પવિત્ર વસ્તુ છે. એટલે જ્યારે જ્યારે કંઈ ભગવાનના કામ આવે તો કોઈએ પણ આળસ કરવી, કારણ કે ભગવાનનું કામ તમે કરેલું હશે તો જ. જો આજે આપણે આ બધી યાત્રા સરસ રીતે હું કામ કરી, ભગવાને કૃપા કરી તો કરી. નહીં તો ભગવાનની કૃપા નહીં હતી તો તમે શ્રીગામ તો હું પણ શિરડી કે તમારે ગામના મંદિરે પણ માણસ ગઈ શકતા નથી. પણ આપણા બધા પર શ્રી હરિની કૃપા, સાંઈ બાબા જેવા સદગુરુની, એટલે કોઈને એક ખરોચ પણ નહીં આવી. કેટલા ભાવથી આપણે નીકળેલા. અને રીયો પ્રશ્ન અટવાવાનો કે આપણને બધાને અટવાવું પડ્યું બસવાળાને, પણ બાબાને ખબર જ કે આ બસનું અહીંયા કંઈ ને કંઈ થવાનું છે. એટલે એને જેમ આપણે ખેતરમાં પાણી મૂકીએ અને એક પાળ બાંધીએ અને બીજુંમાં પાણી મૂકવા એ પાળને ફાડી મૂકીએ, એવું બાબાનું કામ છે કે આ પાળ બંધ કરી દે અને બાબા બીજા રસ્તે મોકલાવી આપે. એટલે કોઈ વાર આવી સ્થિતિ ઊભી થાય તો એના માટે એક લેસ માત્ર પણ કોઈ ચિંતા કરવાની જરૂર, કારણ કે જે કંઈ બને તે ભગવાનની કૃપાથી જ બને. તો નામ સ્મરણ સાધારણ રીતે ન સમજતા લેવાઈ જાય. એમ જો આપણે તો ભાવથી લેવા માટે આવ્યા, પણ અજાણતા બી લેવાય. કોઈ કહે કે ભગવાન તો હરામખોર છે, ભગવાનને કદાચ એવું કહી દે કે તું હરામખોર છે તો પણ ભગવાન ખુશ થાય કે ચાલ મારા પોયરાએ મારું નામ લીધું. એ હરામખોરમાંથી બીજા શબ્દ કાઢ નાખે અને એમાં હરામમાંથી ખાલી રામ રાખે ને તેનું પણ ફળ ભક્તોને. તો ખાલી તમે વિચાર કરો એની દયા, એ કેટલો મોટો દયાળુ હતો અને તેના બદલામાં આપણે બધા એનું કેટલું કામ કરીએ. તો એવી આ બધી વસ્તુઓ છે. અને રામ નામના પ્રભાવથી વાલીઓ વાલ્મીકી ઋષિ થયા. અંતઃકરણની શુદ્ધિ માટે નામ સ્મરણ જેવું બીજું કોઈ સહેલું સાધન નથી. જો આપણા મનો બધા મલિન થયેલા, કોઈને હું પણ આનું પેલું કે આ કાર્ય મેં કરતો છે. જો બધાને એક સૂચના વારંવાર એટલા માટે, જે તમે કાર્ય કરે તો નિમિત્ત બનીને કરવાનું, એને લીધે આ ચૂપ રાખવાનું. જો જેમ એક સ્ત્રીનું આભૂષણ, સ્ત્રી સારું બોલે, સારી શોભામાં રહે તો લોકો તેને માનની દ્રષ્ટિએ જોઈ, પણ પછી ગમે તેવા બધા શબ્દો બોલાય તો તે સ્ત્રીની શોભા રહેતી. તેમ આપણું જીવન પણ, જો હમણાં બધી બાઈઓ વેણીઓ લગાવીને સરસ સજી સજીને જાય તો સ્ત્રી જેવી જો સરસ દેખાય ને, કે આપણે ઋષિ પરંપરામાં પણ વેણી લગાવવાની પ્રથાઓ છે તો લગાવવાની જ યાર. અમારી પાર્વતીબેન ખાસ લગાવે, લગાવવું જ જોઈએ. તો તે સ્ત્રીની શોભા કહેવાય. બહુ સારી વસ્તુ આ, કારણ કે શકુંતલાની બધી હતી તો એ પણ લગાવતી. આ સ્ત્રીની શોભા છે તો લગાવવું જ જોઈએ ફૂલ આવું તેવું. તેવી જ રીતે માણસો, પુરુષોની કે સ્ત્રીઓની જે શોભા છે કે માણસો સારું બોલે, વિવેકી રહે, નમીને ચાલે તો એના જીવનની બહુ હેલી વસ્તુ છે. પણ જો એને આચરણમાં લાવે તો એના જેવી કોઈ બીજી નામ સ્મરણ જેવું બીજું કોઈ સહેલું સાધન નથી. નામ સ્મરણ જેવી અન્ય કોઈ વધારે શક્તિશાળી સાધના નથી. જો બીજા સાધનમાં તો હમણાં આપણે મહારાજને લાવીએ તો આમ અંગૂઠા પર પાણી રેડો, આમ ઊંધું કરો, ચત્તું કરો, આવું કરે. પણ આ નામ સ્મરણમાં તો બીજી કોઈ વિધિ વિધાનની પણ જરૂર નથી. એટલી હેલી રીતે આપણને ભગવાન ફળ આપી દે.
ને એના કરતાં બીજી વધારે કોઈ શક્તિશાળી સાધના પણ નથી, એનાથી વધારે કોઈ સાધન નથી. વહે છે આણ વિઠોબાની. એ બાબાએ એમ કહેલું કે આ જો વાત ખોટી હોય તો વિઠ્ઠલ ભગવાનના સમ છે, તો આના સિવાય બીજી કઈ મોટી સાબિતી જોઈએ? બરાબર? ખાલી ને ખાલી આપણે પકડવાની જરૂર છે. નામ જપવું એ જીભનું ભૂષણ છે, એ પરમાર્થના માર્ગ માટે પણ પોષણરૂપ છે. માણસો લોક સેવા કરવા જાય ત્યાં પણ આની જરૂર પડે. આ જો નહીં કરેલું રે તો પેલી વસ્તુ પણ તમે કરી શકતા. માણસ એકથી 7 ધોરણ પ્રાઇમરીમાં નહીં ભણેલો હોય તો એને ડૉક્ટરીના કે ડાયરેક્ટ ડૉક્ટરીમાં કે એને સર્ટિફિકેટ ભણી શકતા, કારણ કે એ પહેલેથી જ ભણેલો હોવો જોઈએ. એવી આ વસ્તુ છે. પછી નામ સ્મરણ માટે સ્નાન કરવું પડતું નથી. જો એના માટે સ્નાનની પણ જરૂર પડતી નથી, અને એના માટે શાસ્ત્રોના નિયમો પણ પાળવાની જરૂર પડતી નથી. એટલે 11 અમે હમણાં પહેલા તો ત્યારે વાત કરતા કે નિયમો પાડે, આ અમે એ જ મહત્વનું નથી. જે દિવસે 11 રહે કે કોઈ વ્રત કરે ત્યારે મનથી પણ પાપ થવો જોઈએ એ ખરી 11. ને તો મનમાં ઝેર ભરે એટલે ખાલી લોકોને બતાવે કે અમે ખાલી ભૂખા રહે, એ 11નો કોઈ મતલબ રહી જતો નથી. એકાદશી એટલે એકાદશી તારે મનથી પણ પાપ નહીં થવો જોઈએ. તનથી તો નહીં થાય પણ મનથી પણ નહીં, બાકી તે 11 પર ચોકડી લાગી જાય. નહીં તો આપણે તો અમારા તો એમ કે અપવાસમાં મેળ નહીં પડે એટલે પણ પહેલેથી જ બધી જે વસ્તુ સંગ્રહવા મળે કે કાલે 11 છે એટલે આજે આ લાવીએ અને ફળ ફળાદી લાવીએ, એ 11નો પણ કોઈ મતલબ રહી જતો નથી. જો માણસો એક ટાઈમ ભૂખા રહે તો એનું આરોગ્ય ફર્સ્ટ ક્લાસ થવા મળે, કારણ કે એણે એક ટાઈમનું ભોજન છોડ્યું. પણ માણસો એક ટાઈમનું પણ ભોજન છોડવા માટે રાજી રહેતા નથી. એનાથી માણસોને એક દિવસ નહીં ખાય એટલે તમારી આ શુદ્ધિ, એવાના બધા દિવ્ય અનુભવો છે. પછીથી નામ સ્મરણ માટે સ્નાન કરવું પડતું નથી, અને એના શાસ્ત્રની નિયમો પાળવાની પણ જરૂર હતી. બોલતા, ચાલતા અને ધંધો કરતા, ખાતા પીતા પણ તમે નામ સ્મરણ કરી શકે, અને ભોગ ભોગવતા પણ તમે આને કરી શકે. નામ લેવું ભૂલવું નહીં. નામ લેવાથી બધા જ પાપ નાશ પામે છે. નામનું રતન સદાય પવિત્ર હોય છે. નામનું સ્મરણ નિરંતર કરે એ જાણજો પુણ્ય શરીર. મહાદોષોનો પર્વત રામ નામથી ભાગે છે. આપણને ગમે તે દોષો નડતા હોય પણ તમે ખાલી આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે કે નામ સ્મરણ કરે એટલે એ દોષો દૂર થઈ જ જાય. અને તે બાબાને એટલા માટે કે તે ઉત્તમ માણસ, ગુણ સંપન્ન માણસોમાં પણ અત્યંત ગુણવાન માણસ મને લાગે છે, એવું બાબાએ કહ્યું. એક વાર્તા કહું છું સામા. પ્રેમથી મારું નામ લેતા પૂર્ણ સઘળા સૌના કામ. ખાલી આ નામ સ્મરણ તમે કરે તમારા બધા કામો નામના પ્રભાવથી જ થઈ જાય. એના માટે તમારે બીજી મહેનત કરવાની જરૂર પડતી નથી. કરું છું પ્રેમની ભરતી લાવવા. સાંઈ સાંઈ નામ સ્મરણ કરશે સકલ કલયુગમાં પાપોનું દહન.